Good morning, friends. લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે ડિસ્કસ કરેલું હતું અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા. અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયામાં અગેન આપણે ડિસ્કસ કરેલું હતું એનો ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ વિશે ડિસ્કસ કરેલું હતું. આફ્ટર ધેટ વી હેવ ડિસ્કસ ધ રેડિયો વેવ્સ, then microwaves, and at the last of the lecture we have discussed the infrared waves. તો દરેકે દરેક વેવ્સ વિશે આપણે ડિસ્કસ કરેલું હતું. આ બધા વેવ્સ જે છે એ અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા માટે યુઝ થાય છે. દરેક વેવ્સની ફ્રીક્વન્સીઝ અલગ અલગ હોય છે. બેઝડ ઓન ધેટ ફ્રીક્વન્સી ડેટા કમ્યુનિકેશન થાય છે, રાઈટ. તો આ બધું પોઈન્ટ્સ જે છે આપણે ડિસ્કસ કરેલા હતા અને છેલ્લે આપણે લેઝર ટ્રાન્સમિશન આ ટોપિક સુધી આપણે પહોંચ્યા હતા. તો વાત કરીએ હવે નેક્સ્ટ ટાઈપ ઓફ અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા, ધેટ ઇઝ લેઝર, રાઈટ. તો ફ્રેન્ડ્સ, આપણને ખ્યાલ છે કે લેઝર એ કેવી વસ્તુ છે. આપણે લોકો જ્યારે નાના હતા ત્યારે જે કાંઈ પણ કોઈ મેળામાં કે ત્યાં જતા હતા, રાઈટ, તો ત્યાં આપણે નાની એવી ટોર્ચ દેખાતી હતી. એ ટોર્ચમાં આપણે બટન પ્રેસ કરીએ તો એક એકદમ થીન પતલું એક રેડ કલરનું એવું બીમ જે છે, લાઇટનું બીમ, એ નીકળે અને એને જો આપણે વોલ ઉપર ફોકસ કરીએ તો વોલ ઉપર એક નાનો એવો ડોટ આપણને દેખાય, રાઈટ. તમે લોકોએ કદાચ ક્યાંક એવું પણ જોયું હશે કે જ્યાં પ્રેઝન્ટેશન ચાલુ હોય અને પ્રેઝન્ટેશનની અંદર ફેકલ્ટી અથવા તો પર્સન જે કંઈ પણ પ્રેઝન્ટેશન કરતા હોય છે અને દૂરથી એને કોઈ પોઈન્ટ અથવા તો કોઈ ટેક્સ્ટ અથવા તો કોઈ વર્ડ ઉપર જો એને ફોકસ કરવું હોય તો એના હાથમાં એવી લેઝર ટોર્ચ હોય છે કે લેઝર ટોર્ચથી એ બટન પ્રેસ કરી એને કોઈ સ્પેસિફિક એરિયા ઉપર એને ફોકસ કરી શકાય છે. તો મિત્રો, ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ લેઝર, કે ભાઈ લેઝર જે છે એ આ રીતનું હોય છે, રાઈટ. આપણે બધા ક્યાંક ને ક્યાંક તો એ જોયું જશે. હવે આપણે સમજીએ કે લેઝર ટ્રાન્સમિશન કઈ રીતે વર્ક કરે છે. તો લેઝર ટ્રાન્સમિશન વર્ક કરવા માટે આપણે જે રીતે ફિગર સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે અહીંયા જે કંઈ પણ આપણે ગ્રીન કલરમાં દેખાય છે, દેટ ઇઝ વોટ, લેટ મી ટેક ધ પેન. ઓકે, તો જે કાંઈ પણ આપણા ગ્રીન કલરનો પોર્શન દેખાય છે, દેટ પોર્શન ઇઝ વોટ, દેટ પોર્શન ઇઝ બિલ્ડિંગ, રાઈટ. આ કોઈ બિલ્ડિંગ છે અને એ બિલ્ડિંગ એટલી હાઈટ ઉપર છે અને એ બિલ્ડિંગની હાઈટ ઉપર આવી એક પેર જે છે એ પેર કનેક્ટ કરેલી હોય છે. એ પેરમાં બે વસ્તુ હોય છે. અહીંયા જે આપણને દેખાય છે દેટ ઇઝ લેઝર, કે જે એકચ્યુઅલ બીમને ટ્રાન્સમિટ કરવાનું કામ કરશે. અને જે લેઝરમાંથી બીમ નીકળે છે એ લેઝરનું બીમ જે છે એ સામેની સાઈડ, રાઈટ હેન્ડ સાઈડ ઉપર જે કોઈ પણ એક બીજું ડિવાઇસ છે એ ડિવાઇસ એને શું કરે છે, સેન્સ કરે છે, લેઝરના બીમને સેન્સ કરે છે. તો એ જે સેન્સર જે છે દેટ ઇઝ કોલ્ડ ફોટો ડિટેક્ટર. આઈ રિપીટ, લેઝર બીમના સિગ્નલને ટ્રાન્સમિટ કરવા માટે લેઝર ડિવાઇસની જરૂર પડશે. અને એ જે બીમની ઇન્ફોર્મેશન એ જે બીમમાંથી ટ્રાવેલ થાય છે એ ઇન્ફોર્મેશન સામેની સાઈડ ઉપર બીજા બિલ્ડિંગ ઉપર એવું ડિવાઇસ હશે કે જે રિસીવર તરીકે કામ કરશે. દેટ ઇઝ કોલ્ડ ધ રિસીવર. અને એ રિસીવર તરીકે લેઝર બીમને રિસીવ કરવા માટે ફોટો ડિટેક્ટર નામનું ડિવાઇસનો યુઝ થાય છે. તો ફોટો ડિટેક્ટર જે છે એ સેન્સર તરીકે વર્ક કરશે. હવે ફ્રેન્ડ્સ, આપણે જોઈએ છીએ કે લેઝર ટ્રાન્સમિશનમાં બંને સાઈડ, સેન્ડર અને રિસીવર, બંને સાઈડ આખી પેરનો યુઝ થાય છે. એ પેરમાં શું શું હશે, લેઝર ડિવાઇસ હશે અને ફોટો ડિટેક્ટર હશે. આની જરૂર શું કામ પડે છે કે બંને ડિવાઇસ જે છે દેટ કેન વર્ક એઝ ધ સેન્ડર એઝ વેલ એઝ ધ રિસીવર એઝ ધ સેમ એઝ રાઈટ હેન્ડ સાઈડ. ઇટ કેન વર્ક એઝ અ સેન્ડર એઝ વેલ એઝ ધ રિસીવર. તો જ્યારે સેન્ડર તરીકે યુઝ કરવું હોય તો લેઝર બીમની જરૂર પડશે, લેઝર ડિવાઇસની જરૂર પડશે. અને રિસીવર તરીકે યુઝ કરવો હશે તો સામેની સાઈડથી જે કાંઈ પણ લેઝર બીમ આવેલું છે એને રિસીવ કરવા માટે ફોટો ડિટેક્ટરની જરૂર પડશે, રાઈટ. સેકન્ડ થિંગ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા જે કાંઈ પણ પ્રોપોગેશન છે એ કયું પ્રોપોગેશન યુઝ થાય છે, લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશન યુઝ થાય છે. અને લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશનમાં આપણને ખ્યાલ જ છે કે એમાં બંને એન્ટેના જે છે એકબીજાની સામે અલાઇન થયેલા હોવા જોઈએ, બંનેના ફેસ એકબીજાની સામે હોવા જોઈએ, જેથી કરી અને જે કાંઈ પણ સિગ્નલ કે જે સ્ટ્રેટ લાઇનમાંથી ટ્રાવેલ થાય છે એ સીધા સામેની સાઈડ રિસીવર દ્વારા એક્સેપ્ટ થઈ શકે, રાઈટ. તો લેઝર ટ્રાન્સમિશનમાં જે કાંઈ પણ લેઝર યુઝ થાય છે એ લેઝરનું એક સિમ્પલ ફૂલ ફોર્મ છે,
જનરલી એક્ઝામની અંદર 1 માર્કમાં આનું ફૂલ ફોર્મ જે છે એ પૂછાય છે. તો ફૂલ ફોર્મ ઓફ લેઝર ઇઝ વોટ? લાઇટ એમ્પ્લિફિકેશન સ્ટિમ્યુલેટેડ એમિશન ઓફ રેડિયેશન. એક જ માર્કમાં આનો ક્વેશ્ચન પૂછાય છે જનરલી ફૂલ ફોર્મ માટે. તો એ ફૂલ ફોર્મ જે છે એ પણ આપણે અંદર મેન્શન કરી શકીએ છીએ. હવે આપણે આનું વર્કિંગ જોઈએ કે લેઝર કઈ રીતે વર્ક કરે છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે લેઝર બીમ્સ આર યુનિડાયરેક્શનલ. લેઝર બીમ્સ કેવા છે? યુનિડાયરેક્શનલ. યુનિડાયરેક્શનલનો મતલબ શું છે કે એ કોઈ એક જ ડાયરેક્શનમાં ટ્રાવેલ કરશે. આઈધર આપણી જો ઇમેજમાં જોઈ શકીએ તો આઈધર લેફ્ટ ટુ રાઈટ ઓર રાઈટ ટુ લેફ્ટ. તો લેફ્ટ ટુ રાઈટ માટે આપણે લેઝર બીમ અને સામેની સાઈડ ફોટો ડિટેક્ટર. એવી જ રીતે રાઈટ ટુ લેફ્ટ માટે રાઈટ સાઈડ ઉપર લેઝર બીમ અને લેફ્ટ સાઈડ ઉપર ફોટો ડિટેક્ટર. તો આવી આખી પેર યુઝ થશે. અને ટ્રાન્સમિશન પ્રોપોગેશન મોડ કયો યુઝ થાય છે? લાઇન ઓફ સાઇટ. જેના કારણે શું કરવાની જરૂર પડે છે? સેન્ડર અને રિસીવર બંને એકબીજાની સાથે અલાઇન રાખવાની જરૂર પડે છે. બીજી વાત એ છે મિત્રો કે જે પણ આખું પેર છે રાઈટ લેઝર બીમ એ આખું સેટઅપ જે છે એ સેટઅપ આપણે બિલ્ડિંગની એટલી હાઈટ ઉપર રાખવું પડે કે એ બે બિલ્ડિંગની વચમાં બીજા કોઈ પણ પ્રકારના ઓબ્સ્ટેકલ લાઈક કોઈ વોલ છે, કોઈ માઉન્ટેન છે કે એવું કશું આવવું જોઈએ નહીં. કારણ કે આ વેરી હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ્સ જે છે, વેરી હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ હોવાના કારણે કે ઘણી બધી વખત વોલ જે છે, માઉન્ટેન છે, એને તો પેનેટ્રેટ નથી કરી શકતા, પણ લેઝર બીમ જે છે એ ઘણી વખત કદાચ વધારે પડતો જો ફોગ હોય અથવા તો ટેમ્પરેચરની અંદર બહુ બધું મિસમેચ આવતું હોય તો એવા કેસની અંદર પણ લેઝરનો બીમ જે છે એ ડિસ્ટ્રેક્ટ થઈ શકે છે. રાઈટ. જનરલી એની ટેકનોલોજી જે છે એ ઇન્ફ્રારેડ ટેકનોલોજી જેવી જ છે. ડિફરન્સ એટલો છે કે ઇન્ફ્રારેડ વેવ્સ જે છે એ શોર્ટ રેન્જ કમ્યુનિકેશન માટે યુઝ થાય છે, જ્યારે થોડું ડિસ્ટન્સ વધારે હોય તો એ કેસમાં આપણે લેઝર ટેકનોલોજીનો યુઝ કરી શકીએ છીએ. કેવા ઓબ્સ્ટેકલને પેનેટ્રેટ કરી શકતું નથી? વોલ્સ. ઇવન જો રેન હોય અને થિક ફોગ હોય તો પણ એવા એન્વાયરમેન્ટની અંદર પણ લેઝરનું બીમ જે છે એ પ્રોપરલી ફોકસ થઈ શકતું નથી, એટલે જેની અંદર કદાચ ડેટા ટ્રાન્સમિશનની અંદર પ્રોબ્લેમ આવી શકે. રાઈટ. વિન્ડ હોય તો વિન્ડ જે છે એ પણ શું કરી શકે છે કે લેઝરનું બીમ છે એને ડિસ્ટોર્ટ કરી શકે છે. એટમોસ્ફિયર એવું હોય, એટમોસ્ફિયર એવું કઈ રીતે હોઈ શકે કે ભાઈ ટેમ્પરેચરમાં જો વેરિએશન આવતું હોય તો લેઝરના બીમનો જે પાથ છે એ પાથ પણ થોડો ડિસ્ટોર્ટ થઈ શકે છે. રાઈટ. આની અંદર ડેટા રિસીવ કરવા માટે, સિગ્નલને રિસીવ કરવા માટે, લેઝર બીમને રિસીવ કરવા માટે ફોટો ડિટેક્ટર યુઝ થાય છે, જે મેં તમને થોડી વાર પહેલા કીધું એ પ્રમાણે. રાઈટ. એનો મતલબ આખી પેર યુઝ થશે બંને સાઈડ, સેન્ટર એઝ વેલ એઝ ધ રિસીવર સાઈડ. જે કાંઈ પણ કેરિયર યુઝ થશે એ લેઝર ડાયોડમાંથી એમિટ થયેલા સિગ્નલ્સ હશે, લેઝર બીમ્સ હશે. રાઈટ. લેઝરના એડવાન્ટેજીસ શું છે? સૌથી પહેલો એડવાન્ટેજ શું છે કે ભાઈ અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા માટે યુઝ થાય છે, એટલે કોઈ પણ પ્રકારના કેબલની જરૂર પડતી નથી. નેક્સ્ટ કે લેઝર બીમ જે છે એ લેઝર બીમની જે વિડ્થ છે એ વિડ્થ જનરલી કેટલી એમ બતાવે છે 1 mm 1 મિલીમીટર જેટલી લેઝર બીમની વિડ્થ છે, જેના કારણે એ સિગ્નલ લેઝર બીમના સિગ્નલ છે એને ટેપ કરી શકાતા નથી. રાઈટ. હાયર બેન્ડવિડ્થ ઓફર કરે છે લેઝર ટ્રાન્સમિશન. ઇટ ઇઝ ફ્રી ફ્રોમ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ. રાઈટ. આપણને ખ્યાલ છે કે જ્યાં કેબલ યુઝ થાય છે, કેબલની અંદર કોપર યુઝ થાય છે એઝ અ કંડક્ટર, તો એ કેસમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ આવવાના ચાન્સીસ છે. જ્યારે અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયામાં આપણે લેઝર બીમનો યુઝ કરીએ છીએ તો EMI નો કોઈ પણ પ્રશ્ન આવશે નહીં, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સનો. રાઈટ. સ્પીડ ઇઝ હાઈ, તો ડેટા વધારે સ્પીડથી આપણે ડેટા સેન્ડ કરી શકીએ છીએ. સિગ્નલ લીક થવાના ચાન્સીસ બહુ ઓછા છે, that is because of the width of laser beam, that is near about 1 millimeter. So these are the plus point of laser transmission. Higher data storage is also possible, that is already given in this. Right.
લેઝર બીમ જે છે એને કદાચ હજી વધારે સ્મોલર એરિયા સુધી આપણે જો ફોકસ કરવો હોય તો કરી શકીએ છીએ બેઝડ ઓન ધ રિક્વાયરમેન્ટ. અહીં આપણે 1 માઇક્રો ડાયામીટર ની વિડ્થ સુધીનું આપણે એને ફોકસ કરી શકીએ છીએ, રાઈટ. ડિસએડવાન્ટેજીસ મેન્ટેનન્સ કોસ્ટલી છે એઝ વેલ એઝ ધ ડિફિકલ્ટ છે. હ્યુમન બિંગને થોડું હાર્મફુલ છે, તો જો મેન્ડેટરી હોય તો જ જનરલી લેઝર કમ્યુનિકેશનનો યુઝ થાય છે, રાઈટ. એપ્લિકેશન ઓફ લેઝર ઇઝ વોટ માસ કમ્યુનિકેશન માટે યુઝ થાય છે. ટેલિફોન કન્વર્ઝેશન અને ટેલિવિઝન ચેનલ્સમાં પણ લેઝરનો યુઝ થાય છે. ડિજિટલ ડેટા ટ્રાન્સમિશન માટે એનો યુઝ થાય છે અને ઇન્ફ્રારેડ કરતાં થોડા વધારે ડિસ્ટન્સના કમ્યુનિકેશન માટે લેઝરનો યુઝ થાય છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ લેઝર કમ્યુનિકેશન ઓર લેઝર ટ્રાન્સમિશન. હવે આપણે આગળ વધશું. બે પોઈન્ટ આપણે સમજવાના છે, સેટેલાઇટ કમ્યુનિકેશન, રાઈટ, અને આફ્ટર ધેટ વી વિલ ડિસ્કસ ધ બેઝબેન્ડ એન્ડ બ્રોડબેન્ડ. તો બે ટોપિક આપણા કમ્પ્લીટ થશે એટલે આપણું યુનિટ નંબર 3 જે છે એ પણ કમ્પ્લીટ થશે. સેટેલાઇટ કમ્યુનિકેશનનો કન્સેપ્ટ સમજતા પહેલા આપણે શું કરીએ કે સેટેલાઇટ કમ્યુનિકેશનનો એક વિડીયો જે છે એ વિડીયો આપણે પ્લે કરીએ અને વિડીયો પ્લે કર્યા પછી આપણે સેટેલાઇટ કમ્યુનિકેશન કઈ રીતે વર્ક કરે છે, રાઈટ, એ આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. સ્ટાર્ટ કરતા પહેલા હું તમને એ પણ કહી દઉં છું કે સેટેલાઇટ કમ્યુનિકેશન ઉપર જે શોર્ટ નોટ લખવાનો ક્વેશ્ચન જે છે એ ઘણી બધી વખત જીટીયુની એક્ઝામમાં પણ પૂછાય છે, રાઈટ. તો થોડું એના ઉપર ધ્યાન આપજો તમે. Satellite communication. A satellite is an artificial body placed in an orbit around the Earth or another planet. The communication satellites relay around the world telephone and fax messages, television programs, radio signals, and so on. Principle of satellite communication. The process of communication begins at an Earth station. The Earth station is an installation designed to transmit and receive signals from a satellite in અહીંયા જો તમે વિડિયોઝમાં જોઈ શકો છો કે જે કાંઈ પણ આપણને આ પોર્શન દેખાય છે ઉપર બ્લુ કલરનો, ધેટ ઇઝ ધ સેટેલાઇટ, રાઈટ. ધીસ ઇઝ ધ અર્થ. અહીંયા આપણે અર્થ દેખાય છે અને અર્થના પોર્શનમાં ઉપર તમે જોઈ શકો છો રિસીવર, વચમાં છે ટ્રાન્સમીટર અને રાઈટ હેન્ડ સાઈડ છે પાછું રિસીવર, રાઈટ. તો ટ્રાન્સમીટર માટેના પણ સ્ટેશન્સ અલગ હશે અને રિસીવિંગ માટેના સ્ટેશન્સ પણ અલગ હશે. સેટેલાઇટને શું કરવામાં આવે છે કમ્યુનિકેશનમાં, ટ્રાન્સમીટરના જે કાંઈ પણ સ્ટેશન્સ છે અર્થ સ્ટેશન, ત્યાંથી સિગ્નલ્સ જે છે એ અમુક ફ્રીક્વન્સીના સિગ્નલ્સ હશે કે જેને અપવર્ડ ઇન ધ ડિરેક્શન એટલે કે સ્કાયમાં એને સેન્ડ કરવામાં આવશે. સ્કાયમાં એને સેન્ડ કર્યા પછી સેટેલાઇટ શું એ ફ્રીક્વન્સીના સિગ્નલ્સને રિસીવ કરશે. જો જરૂર હશે તો ફ્રીક્વન્સી એની ચેન્જ કરશે અને ફ્રીક્વન્સી ચેન્જ કર્યા પછી એને અર્થ ઉપર વળી પાછા એ રિફ્લેક્ટ કરશે. તો અર્થ ઉપર જ્યારે રિફ્લેક્ટ કરશે ત્યારે શું થશે, અર્થ ઉપર જે રિસીવિંગ સ્ટેશન્સ જે છે એ રિસીવિંગ સ્ટેશન શું કરશે, સેટેલાઇટમાંથી સિગ્નલને રિસીવ કરશે અને એ પ્રમાણે ઇન્ફોર્મેશનને કેચ કરશે, રાઈટ. તો આ રીતે જે છે એ વર્ક કરે છે. orbit around the Earth. Earth stations send information in the form of high-powered, high-frequency signals to satellites that receive and retransmit the signals back to Earth. These retransmitted signals are then received by other Earth stations in the coverage area of the satellite. The area with અહીંયા તમે જોઈ શકો છો કે જેટલો પોર્શન આપણને ગ્રે કલર જેવો દેખાય છે એનો મતલબ શું છે કે એક સેટેલાઇટ દ્વારા જનરલી આપણે આટલો એરિયા કવર કરી શકીએ છીએ. જે અહીંયા આપણે ટ્રાયેંગલમાં જેટલો પોર્શન દેખાય છે એટલો પોર્શન છે એક સેટેલાઇટ દ્વારા કવર કરવામાં આવે છે એવું અહીંયા આપણને બતાવેલું છે. which receives the signal from the satellite is known as the satellite's footprint. The transmission system from the Earth station to the satellite is called the uplink.
and the transmission system from the satellite to the Earth station is called the downlink. જે કાંઈ પણ ટ્રાન્સમીટર સ્ટેશન જે છે ત્યાંથી જે કાંઈ પણ ઇન્ફોર્મેશન સેટેલાઇટ સુધી પહોંચાડવામાં આવે છે ધેટ ઇઝ કોલ્ડ ધ અપલિંક ફ્રીક્વન્સી અને સેટેલાઇટમાંથી જે કાંઈ પણ અર્થ ઉપર સિગ્નલ સેન્ડ કરવામાં આવે છે ધેટ ઇઝ કોલ્ડ ધ ડાઉનલિંક ફ્રીક્વન્સી, રાઈટ. અપલિંક ફ્રીક્વન્સી અને ડાઉનલિંક ફ્રીક્વન્સી જે છે એ બંને અલગ અલગ હોઈ શકે છે, રાઈટ. Here you have the schematic representation of the principle of satellite communication. To avoid confusion, the uplink and downlink frequencies are kept different. Before designing a satellite communication system, we must choose the orbit in which the satellite is to be placed. Orbits are of three types, namely geostationary orbit or geosynchronous orbit, polar circular orbit, and inclined highly elliptical orbit. ત્રણ અલગ અલગ ટાઈપના આપણને સેટેલાઇટના ઓર્બિટ બતાવેલા છે. એમાં અત્યારે સૌથી પહેલું બતાવેલું છે જીઓ સ્ટેશનરી ઓર જીઓ સિંક્રોનસ ઓર્બિટ. તો એ કઈ રીતે જીઓ સ્ટેશનરી ઓર્બિટ ઉપર કામ કરે છે એનું એક્સપ્લેનેશન આપેલું છે. Geostationary or geosynchronous orbit. In this type of orbit, the satellite takes 24 hours to circle once around the Earth. Since the period of revolution of the satellite, જીઓ સ્ટેશનરી અથવા જીઓ સિંક્રોનસ ઓર્બિટમાં શું કહે છે કે સેટેલાઇટ જે છે એ આખે અર્થને એક રોટેશન કમ્પ્લીટ કરવા માટે એને નિયર અબાઉટ 24 hours થાય છે, રાઈટ. એવું એમ સમજાવે છે. is equal to the period of rotation of the Earth, the satellite appears to be stationary in the sky. For this reason, this 35,900 kilometers high equatorial orbit is called a geostationary orbit. અર્થથી આપણને અહીંયા કીધું છે કે 35,000 કિલોમીટર સમથિંગ ડિસ્ટન્સ એને બતાવેલું છે. તો એ ડિસ્ટન્સ ઉપર જે આખું સર્કલ બને છે જે આપણે વ્હાઇટમાં દેખાય છે એ આખી ઓર્બિટ બને છે. That is the geostationary orbit. એ ઓર્બિટને જેવું કહેવામાં આવે છે geostationary, right? The geostationary orbit is also known as Clarke's orbit. This is in honor of Arthur C. Clarke, the man who first suggested in 1945 that satellites in geosynchronous orbits could be used for communication purposes. Entire Earth can be linked or covered by the communication network if three geostationary જો અહીંયા આ જે ઇમેજ આપણને અત્યારે દેખાય છે વિડીયોમાં એના ઉપરથી આપણે એટલું ક્લિયર કરી શકીએ છીએ કે જનરલી એક સેટેલાઇટ જે છે એ એક સેટેલાઇટ અર્થનો 1/3 પોર્શન કવર કરી શકે મોસ્ટ પ્રોબેબલી, રાઈટ. તો આપણે આખી અર્થને જો કવર કરવી હોય તો આપણે 3 સેટેલાઇટની જરૂર પડે કે જે 1/3 એટલો પોર્શન અર્થનો કવર કરશે કે જેથી કરીને આપણે આખી અર્થને with the help of 3 satellites કવર કરી શકીએ છીએ. એટ ધ સેમ ટાઈમ કેવું થશે કે સેટેલાઇટ જે છે એ અર્થના જે કંઈ પણ સ્ટેશન છે રિસીવિંગ અને સેન્ડિંગ સ્ટેશન એની સાથે તો સેટેલાઇટ કમ્યુનિકેશન કરશે. એટ ધ સેમ ટાઈમ આ જે સેટેલાઇટ ઇન્ટરનલી જે છે 3 સેટેલાઇટ એ પણ એકબીજાની સાથે કમ્યુનિકેશન કરે છે, રાઈટ. જેના કારણે સિંક્રોનસ આપણને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ થાય છે. Satellites are placed at the vertices of an equilateral triangle. Each of the satellites covers 1/3 of the globe. આ સેકન્ડ ટાઈપનું છે પોલાર સર્ક્યુલર ઓર્બિટ. એના વિશે સમજાવે છે. Polar circular orbit. This type of orbit is placed 1,000 kilometers above the Earth's surface. It passes over the poles. The angle of inclination of this orbit is 90 degrees. It scans the whole Earth in every 12 hours. પોલર સર્ક્યુલર ઓર્બિટમાં શું કહે છે કે જે કાંઈ પણ સેટેલાઇટ છે કે જે પોલર સર્ક્યુલર ઓર્બિટ છે એ અર્થથી નિયર અબાઉટ 1,000 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપરથી અને 90 ડિગ્રી અને પોલ્સ ઉપર જે છે એ રોટેટ કરે છે સર્ક્યુલરલી અને એને એક સાયકલ કમ્પ્લીટ કરવામાં નિયર અબાઉટ 12 hours 12 કલાક જેવું થાય છે. જીઓ સિંક્રોનસ ઓર્બિટમાં કેવું થતું હતું એ હોરિઝોન્ટલ આખું મૂવ થતું હતું
અને એમાં આખે અર્થનો એક રાઉન્ડ કમ્પ્લીટ કરવા માટે એને 24 hours લાગતા હતા. Satellites used for weather monitoring are launched into a polar orbit. પોલર ઓર્બિટમાં કેવા સેટેલાઇટ્સને મૂકવામાં આવે છે, પ્લેસ કરવામાં આવે છે? તો વેધર ફોરકાસ્ટિંગ માટેના જે કાંઈ પણ ઇન્ફોર્મેશન છે એ સ્ટેટિસ્ટિક્સ ફેચ કરવા માટે જે સેટેલાઇટ મૂકેલું છે, રાઈટ, that is placed on the polar circular orbit. Inclined highly elliptical orbit. It is used for establishing communication with regions at high latitudes. The angle of inclination is equal to 63 degrees. આમ તો જે ટાઈપ્સ અલગ અલગ કેટેગરી જે છે, રાઈટ, એ આપણા સિલેબસમાં નથી, પણ આપણે એના ઉપરથી આપણે જસ્ટ એટલો તો આઈડિયા આવી શકે કે સેટેલાઇટ કઈ રીતે ફંક્શન કરે છે, રાઈટ. તો સેટેલાઇટની શોર્ટ નોટ જ્યારે લખવાનું થાય તો એનો આન્સર લખવાનું થાય ત્યારે આપણે જીઓ સ્ટેશનરી અને પોલર સર્ક્યુલર ઓર્બિટ એની ઇન્ફોર્મેશન પણ આપણે એની અંદર મૂકી શકીએ છીએ, રાઈટ. સો ધીસ ઇઝ અબાઉટ ધ સેટેલાઇટ કમ્યુનિકેશન. આપણે એનો વિડીયો જોયો, હવે એની જ વસ્તુ આપણે ટેક્સ્ટ ફોર્મમાં જોઈએ, રાઈટ. તો અહીંયા તમે સ્લાઇડમાં જોઈ શકો છો એ પ્રમાણે બે અલગ અલગ ઇમેજ આપણને બતાવેલી છે. તો પહેલી ઇમેજમાં અહીંયા આપણને સેટેલાઇટ એક બતાવેલું છે, રાઈટ. એ સેટેલાઇટ અને આ જે છે અર્થનો પોર્શન આપણને બતાવેલો છે. અર્થમાં આપણને બે સ્ટેશન અત્યારે બતાવેલા છે, સેન્ડિંગ અર્થ સ્ટેશન એન્ડ રિસીવિંગ અર્થ સ્ટેશન, રાઈટ. એ જનરલી એટલા ઇન્ક્લાઇન થયેલા હોય છે કે એમાંથી સિગ્નલ્સ જે છે એ સિગ્નલ્સ ક્યાં જશે, કોઈ એક સ્પેસિફિક ફ્રીક્વન્સીથી અપવર્ડ ડિરેક્શનમાં જશે સ્કાયમાં, ત્યાં સેટેલાઇટ જે છે એ સિગ્નલ્સને રિસીવ કરશે. હવે થોડી વાર પહેલા કીધું એ પ્રમાણે કે ભાઈ સેટેલાઇટ અને અર્થ એ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે અલગ અલગ હોય છે, બેઝડ ઓન ધ વિચ ટાઈપ ઓફ સેટેલાઇટ્સ ધેટ વી આર યુઝિંગ, રાઈટ. અહીંયા આપણે 22,000 માઇલ્સ બતાવેલું છે, રાઈટ, અને પહેલામાં આપણે 35,000 સમથિંગ કિલોમીટર્સ હતું, રાઈટ. તો આ માઇલ્સના ફોર્મમાં છે ને એ કિલોમીટર્સના ફોર્મમાં હતું, બટ વેલ્યુ ડઝન્ટ મેટર. પણ આપણે જસ્ટ એટલો ખ્યાલ આવે કે ભાઈ અર્થથી ઘણા બધા ડિસ્ટન્સ ઉપર સેટેલાઇટ જે છે એને પ્લેસ કરવામાં આવે છે કોઈ સ્પેસિફિક ઓર્બિટમાં, રાઈટ. તો આપણને એક ફિગર ઉપરથી એટલો ખ્યાલ આવ્યો. હવે સેટેલાઇટ કમ્યુનિકેશનની અંદર ડેટા ટ્રાન્સમિશન અને ડેટા રિસીવિંગ પ્રોસેસ જે છે એકચ્યુઅલી 4 પાર્ટમાં ડિવાઈડ થયેલી છે, રાઈટ. એ કઈ રીતે થાય છે? સૌથી પહેલું સ્ટેપ શું છે? ધ ગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ ટ્રાન્સમિટ સિગ્નલ્સ ટુ ધ સેટેલાઇટ. ગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ ઉપર જે કંઈ પણ સેન્ડિંગ અર્થ સ્ટેશન છે ત્યાંથી સિગ્નલ્સ જે છે એ સેટેલાઇટ સુધી સેન્ડ કરવામાં આવશે વિથ ધ હેલ્પ ઓફ સમ અપલિંક ફ્રીક્વન્સી. અપલિંક ફ્રીક્વન્સી સેટ કરીને સિગ્નલ્સ જે છે એને સ્કાયમાં સેન્ડ કરવામાં આવે છે અને સેટેલાઇટ શું કરશે? સિગ્નલને રિસીવ કરશે. સેકન્ડ સ્ટેપ ઇઝ વોટ? ધ સેટેલાઇટ એમ્પ્લિફાઈઝ ધ ઇનકમિંગ સિગ્નલ્સ એન્ડ ચેન્જીસ ધ ફ્રીક્વન્સી. સી, ઘણી વખત કેવું થાય છે કે જે કાંઈ પણ સિગ્નલ સેન્ડિંગ અર્થ સ્ટેશનથી મોકલેલા છે એ સિગ્નલ કદાચ સેટેલાઇટ સુધી પહોંચતા કદાચ વીક પડી શકે છે, રાઈટ. તો એ સિગ્નલને શું કરવામાં આવે છે? એમ્પ્લિફાય કરવામાં આવે છે. એમ્પ્લિફાય કરશો એટલે શું થશે? સિગ્નલ વળી પાછા બૂસ્ટઅપ થઈ જશે અને પછી એની ફ્રીક્વન્સી જો જરૂર હશે તો ડાઉનલિંક ફ્રીક્વન્સી સેટ કરી અને સેમ ઇન્ફોર્મેશન, સેમ સિગ્નલ જે છે એને વળી પાછા અર્થ ઉપર રિફ્લેક્ટ કરવામાં આવે છે. થર્ડ સ્ટેપ શું કહે છે? સિગ્નલ ઇઝ ટ્રાન્સમિટેડ બેક ટુ ધ અર્થ. હવે જ્યારે સિગ્નલ ફ્રીક્વન્સી ચેન્જ કરી ડાઉનલિંક ફ્રીક્વન્સી સેટ કરી અને પછી સિગ્નલને જ્યારે અર્થ ઉપર સેન્ડ કરવામાં આવે છે તો અર્થ ઉપર શું હશે? રિસીવિંગ સ્ટેશન હશે. જેવી રીતે સ્ટેન્ડિંગ અર્થ સ્ટેશન છે એવી જ રીતે રિસીવિંગ અર્થ સ્ટેશન હશે. અને રિસીવિંગ અર્થ સ્ટેશન શું કરશે કે જેને આપણે ગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ કહીએ છીએ. તો ગ્રાઉન્ડ ઇક્વિપમેન્ટ ઇન્ટુ બ્રેકેટ રિસીવિંગ અર્થ સ્ટેશન શું કરશે? એ સિગ્નલને રિસીવ કરશે, રાઈટ. તો આ 4 સ્ટેપમાં સેટેલાઇટ કમ્યુનિકેશન આખું થાય છે અને ડેટા ટ્રાન્સમિશન અને ડેટા રિસીવિંગ પ્રોસેસ થાય છે, રાઈટ. થોડું ડિટેલમાં આપણે જોઈએ. ધ સેટેલાઇટ ઇઝ મેન મેડ ઇક્વિપમેન્ટ. ઇક્વિપમેન્ટ છે, મેન મેડ છે, રાઈટ. એન્ડ ઇટ ઇઝ પ્લેસ્ડ ઇન ઓર્બિટ અરાઉન્ડ ધ અર્થ. અર્થની ફરતે એને
ઓર્બિટમાં પ્લેસ કરવામાં આવે છે, રાઈટ. They provide communication from one point on the earth to the another. અર્થના કોઈ એક પોઈન્ટ ઉપરથી બીજા પોઈન્ટ સુધીનું એ કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે, રાઈટ. આપણે એઝ્યુમ કરી શકીએ છીએ કે એક સેટેલાઇટ જો ગ્લોબનો 1/3 પોર્શન કવર કરી શકતું હોય તો એ કેટલું બધું ડિસ્ટન્સ કવર કરે છે ડેટા કમ્યુનિકેશન માટે, રાઈટ. ધેટ વી કેન અન્ડરસ્ટેન્ડ. સેટેલાઇટ વર્ક એઝ એ ટ્રાન્સમીટર ઓબ્લિક રિસીવર. સેટેલાઇટના બે ટાસ્ક હશે, ટ્રાન્સમીટરનું પણ કામ હશે અને રિસીવરનું પણ કામ હશે. કઈ રીતે? સેટેલાઇટ સૌથી પહેલા શું કામ કરશે? રિસીવરનું કામ કરશે. કઈ રીતે? કે જે સેન્ડિંગ અર્થ સ્ટેશન ઉપરથી જે કંઈ પણ અપલિંક ફ્રીક્વન્સીના સિગ્નલ સેન્ડ થાય છે એ સૌથી પહેલા સેટેલાઇટ એને રિસીવ કરશે, એટલે એ રિસીવરનું કામ કરશે. પછી જો સિગ્નલ વીક પડી ગયા હશે તો એને એમ્પ્લીફાય કરશે. એટ ધ સેમ ટાઈમ જો જરૂર હશે તો એની ફ્રીક્વન્સીને ચેન્જ પણ કરશે. આટલું ટાસ્ક કમ્પ્લીટ કર્યા પછી સેટેલાઇટ હવે એ સિગ્નલને ટ્રાન્સમિટ કરવાનું કામ કરશે. તો સેટેલાઇટ બે કામ કરે છે, રિસીવર એઝ વેલ એઝ ધ ટ્રાન્સમીટર. તો ઘણી વખત સેટેલાઇટ ટ્રાન્સમીટર અને રિસીવર એ બંનેનું કામ કરે છે, તો એવા ડિવાઇસને ટ્રાન્સીવર પણ કહેવામાં આવે છે. આઈ રિપીટ, એવા ડિવાઇસ કે જે ટ્રાન્સમીટર અને રિસીવર બંનેનું ટાસ્ક કરતા હોય છે એવા ડિવાઇસીસને ટ્રાન્સીવર કહેવામાં આવે છે. હવે સેટેલાઇટને ઓર્બિટ ઉપર પ્લેસ કરવા માટે શેની જરૂર પડશે? તો રોકેટની જરૂર પડશે. રોકેટ વિલ વર્ક એઝ અ કન્ટેનર ફોર ધ સેટેલાઇટ, રાઈટ. આપણે બધાએ ઘણા બધા મૂવી જોયેલા છે. મિશન મંગલમ મૂવી પણ આપણે જોયેલું છે, રાઈટ. તો એ મૂવીની અંદર એનિમેશનમાં અથવા તો એમાં આપણને ખ્યાલ આવે છે કે કઈ રીતે સેટેલાઇટ જે છે એ ઓર્બિટમાં પ્લેસ થાય છે, રાઈટ. આગળ વધીએ. સેટેલાઇટ એનેબલ કમ્યુનિકેશન ઓવર લાર્જ ડિસ્ટન્સ, રાઈટ. તમે સમજી શકો છો કે જ્યાં લાઇન ઓફ સાઇટ કમ્યુનિકેશન, લાઇન ઓફ સાઇટ પ્રોપગેશનની પણ જ્યાં લિમિટેશન આવી જાય છે, રાઈટ. સો એટ ધેટ ટાઈમ સેટેલાઇટ વિલ બી ધ બેસ્ટ ઓપ્શન, right, because it covers even more area compared to the line of sight communication, right. Satellites used in communication in ships, in aircrafts and other mobile vehicles, right. Mobile vehicles એટલે કેવા vehicles કે લાઈક જેની અંદર કોઈ vehicle છે એમાં જીપીએસ સિસ્ટમ ફિટ કરેલી હોય, રાઈટ. તો જીપીએસ સિસ્ટમ જે ફિટ કરેલી હોય તો આપણા vehicle નું જે લોકેશન બતાવે છે, રાઈટ. ઇવન જો આપણે આપણા મોબાઈલ ફોનની વાત કરીએ તો મોબાઈલ ફોનમાં જ્યારે પણ આપણે મેપ્સ ઓપન કરીએ છીએ તો ગૂગલ મેપ ઓપન કર્યા પછી આપણને આપણું લોકેશન ક્યાં છે એ સર્ચ કરવા માટે આપણે આપણું જીપીએસ ઓન કરવું પડે છે, રાઈટ. તો આપણે જ્યારે આપણું જીપીએસ ઓન કરીશું તો એ હકીકતમાં સેટેલાઇટ કમ્યુનિકેશન થ્રુ ઇન્ટરનેટ આપણને ઇન્ફોર્મેશન ફેચ થાય છે અને એટ ધ સેમ ટાઈમ ઇન્ફોર્મેશન આપણને રિસીવ પણ થાય છે, રાઈટ. વેધર ફોરકાસ્ટિંગ માટે થોડી વાર પહેલા આપણે વિડીયોમાં જોયું એ પ્રમાણે કે પોલર સર્ક્યુલર ઓર્બિટ જે છે, રાઈટ, એની એ ટાઈપનું જે સેટેલાઇટ છે એ વેધર ફોરકાસ્ટિંગ માટે યુઝ થાય છે. ટેલિવિઝન બ્રોડકાસ્ટ માટે પણ સી ફ્રેન્ડ્સ, અહીંયા ટેલિવિઝન બ્રોડકાસ્ટ એવો વર્ડ જે છે તો એના માટે હું તમને એક એક્ઝામ્પલ આપીશ કે ગુજરાતમાં ગાંધીનગરમાં એક બાયસેગ કરીને એક ઇન્સ્ટિટ્યૂટ છે, આખું એક ઓર્ગેનાઇઝેશન છે કે જે એરોસ્પેસના રિસર્ચ ઉપર કામ કરે છે, રાઈટ. તો જે ગવર્મેન્ટની જે ચેનલ છે ટેલિવિઝનની, રાઈટ, તો નામ તો મને યાદ નથી, પણ જ્યારે પણ 10th અને 12th એવી બધી એક્ઝામ આવતી હોય છે બોર્ડની, તો બોર્ડની એક્ઝામ આવે છે ને એની પહેલા પ્રી રેકોર્ડેડ સબ્જેક્ટિવ વિડીયોઝ જે હોય છે એ વિડીયોઝને ત્યાં પ્લે કરવામાં આવે છે અને જેના થકી શું થાય છે બધી ચેનલ અલગ અલગ ચેનલમાં એ વિડીયોઝ આપણે જોઈ શકીએ છીએ. તો ટેલિવિઝન બ્રોડકાસ્ટની અંદર પણ સેટેલાઇટનો બહુ સારો એવો યુઝ છે, રાઈટ. તો સેટેલાઇટના માધ્યમથી આપણે શું કરીએ છીએ? ટેલિવિઝન બ્રોડકાસ્ટ પણ કરી શકીએ છીએ. ઇન્ટરનેટ કમ્યુનિકેશન, I think no need to say anything in this because all we are using the internet system, right. Radio communication and global positioning system. મેં થોડી વાર પહેલા તમને કીધું એ પ્રમાણે જીપીએસ સિસ્ટમ, રાઈટ. તો જીપીએસ ની અંદર પણ સેટેલાઇટનો યુઝ થાય છે. There are two types of communication satellites. બે ટાઈપના સેટેલાઇટ હોય છે. One is called the active and second is called the passive. There is a thin line difference between active and passive satellite. The basic function of both of them are same, right. Active satellite work as a repeater. Active satellite repeater તરીકે વર્ક કરશે. See how repeater શું કરશે કે સિગ્નલને એમ્પ્લીફાય કરશે જે રિસીવ કરેલા છે એને, અને પછી ફ્રીક્વન્સી ચેન્જ કરીને પછી એને અર્થ ઉપર વળી પાછા ટ્રાન્સમિટ કરશે. તો એવા સેટેલાઇટ કે જે સિગ્નલને એમ્પ્લીફાય કરી શકે છે અને સિગ્નલની ફ્રીક્વન્સીને ચેન્જ કરી શકે છે એવા સેટેલાઇટ્સને આપણે શું કહેશું? એક્ટિવ સેટેલાઇટ્સ, રાઈટ.
What are the passive satellites? Passive satellite only reflects received radio signals back to the earth. એટલે એ કેસમાં શું થશે કે અપલિંક ફ્રીક્વન્સી અને ડાઉનલિંક ફ્રીક્વન્સી જે છે એમાં ફ્રીક્વન્સીમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કર્યા વગર ઇવન ધો સિગ્નલને એમ્પ્લિફાય કર્યા વગર જે સ્ટેટસમાં જે પોઝિશનમાં સિગ્નલ્સ છે એ જ પોઝિશનમાં એને સેન્ડ કરી દેશે. This type of satellites are called passive satellites. As we have seen in figure, Earth station transmit the signals to the satellite using the uplink frequency, and the satellite then amplifies the signal. It converts them and transmit back to the receiving Earth station using downlink frequency. So sending માટે જે frequency use થાય છે that is the uplink frequency, right? And receiving માટે જે receiving Earth station માટે જે satellite transmit કરે છે that is called the downlink frequency. So this is the function of satellite, how satellite works. What are the advantages of satellite communication? And advantages શું છે? So mobile communication can be easily, right? Mobile communication આપણને ખ્યાલ છે મોબાઈલ ની અંદર આપણે Google Map ને એ બધું જે યુઝ કરીએ છીએ, that is only the best part of satellite communication. That is only because of satellite communication. It is the best communication for long geographical distance where cable communication is impossible. No doubt, right? આપણે જોઈએ છીએ કે ભાઈ Google Map ની અંદર મારે ડિસ્ટન્સ સર્ચ કરવું હોય, રાઈટ, કોઈ એક પ્લેસ થી બીજા પ્લેસ નું, તો આપણને ખ્યાલ છે કે એની અંદર કોઈ પણ પ્રકારનું એ ઇન્ફોર્મેશન આપણને ત્યાં સુધીની મળી શકે છે, રાઈટ, કે બે સ્ટેટ વચ્ચેનું ડિસ્ટન્સ પણ જો તમારે જોઈતું હોય તમે સ્ટાર્ટ અને એન્ડ ડિરેક્શન નાખશો એટલે આપણને ઇન્ફોર્મેશન મળશે. તો તમે જોઈ શકો છો કે બધી ઇન્ફોર્મેશન જે છે, ઇન્ફોર્મેશન આપણે કદાચ ઘણો બધો જીઓગ્રાફિકલ એરિયા કવર કરી શકે છે અને લોંગ ડિસ્ટન્સનો જે ઇન્ફોર્મેશન હોય એ પણ આપણા સુધી પહોંચાડી શકે છે. That is only because of satellite, કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારના કેબલનો યુઝ થતો નથી. ઇફેક્ટિવ પોઈન્ટ ટુ મલ્ટી પોઈન્ટ કમ્યુનિકેશન, એટલે કે સેટેલાઇટ એક જગ્યાએથી ઇન્ફોર્મેશન લેશે અને એક કરતા વધારે જગ્યાએ ઇન્ફોર્મેશનને સ્પ્રેડ કરશે. That is called point to multi point communication. That is also possible, right? Signal quality is high compared to the fiber optics. And fiber optic is the best alternate in wired communication, while satellite is the best in unguided transmission, right? Operating cost is low. Actually, it is not low operating cost because the cost for manufacturing the satellite is very high. But once it is made and once it is placed in specific orbit, so after that we can get the benefit by getting the information from the satellite, right? It is long lasting. So friends, this is all about the satellite communication. I hope you are enjoying the session. Okay, so let us move on. The disadvantages of satellite communication. There may be the delay in signal transmission because the information from the sending Earth station is sent to the 22,000 miles above from the Earth, and from that satellite again the signals will be revert back to the receiving Earth station. So it may be possible that there will be somewhat delay in the signal transmission. Okay, that we can understand. Efficiency reduced in long file transfer, right? If the file size is somewhat longer, so it may be somewhat affected. Manufacturing of satellite is expensive. That's what I am saying earlier, right? The manufacturing cost of satellite is most expensive. Where satellite communications are used, what are the applications? TV, radio broadcasting, mobile communication, weather forecasting, military, navigation, GPS system. These all are the applications of satellite communication. Okay, so this is all about the satellite communication. And now next, and we can say the last topic of the unit number 3, that is the baseband versus broadband transmission. Okay, the question which is asked in university exam, like differentiate the baseband and broadband transmission, right? તેમાં આપણે બેઝબેન્ડ વર્સિસ બ્રોડબેન્ડ ટ્રાન્સમિશનના આપણે પોઈન્ટ્સ એના ડિફરન્સ જે છે આપણે ડિસ્કસ કરવાના થાય છે.
તો બેઝબેન્ડ અને બ્રોડબેન્ડ ટ્રાન્સમિશન સમજવા માટે અગેન આપણે એનો એક શોર્ટ વિડીયો જે છે એ વિડીયો આપણે જોઈ લઈએ, then we will move on the text part. Okay, so let us see the video for that. Hello and welcome to Science Everywhere. Bandwidth. We have heard this term, but what does it mean? સમજાવવા માટે સૌથી પહેલા આપણને શું સમજાવે છે? બેન્ડવિડ્થ સમજાવે છે. બેન્ડવિડ્થ નો મીનિંગ શું છે એ આપણને સમજાવવાની ટ્રાય કરે છે. લેટ અસ સી. Computers use the binary language of ones and zeros to communicate with each other. These signals of કમ્પ્યુટર શું કરે છે? ઇન્ફોર્મેશન બાઇનરીના ફોર્મમાં લે છે, રાઈટ? કે કમ્પ્યુટર 1 ને 0 જ સમજે છે. પણ આપણને ખ્યાલ છે જ્યારે આપણે OSI મોડલ સ્ટાર્ટ કરેલું ત્યારે પણ આપણે ડિસ્કસ કરેલું હતું કે ડાયરેક્ટલી સ્ટ્રીમ્સ ઓફ zeros and ones are not going to be transmitted. Before that, this stream of zeros and ones are encoded, and with the help of that some encoding scheme or encoding algorithm, the zeros and ones are converted into some signals. ones and zeros are transmitted as electric pulses. A high pulse indicates a 1 while a low pulse indicates a 0. Coming back to the original question of bandwidth, bandwidth is the frequency range over which a signal spans itself. Such type of bandwidth is measured in a unit known as hertz. બેન્ડવિડ્થ શું છે? બે ફ્રીક્વન્સીનો ડિફરન્સ આપણને અહીંયા કહે છે અને એ જનરલી હર્ટ્ઝમાં હોય છે. That is nothing but the unit of frequency. Bandwidth can also be defined as the data transmitted per unit time, which is measured in bits per second. શું કહેવામાં આવે છે કે કોઈ સ્પેસિફિક ટાઈમ પિરિયડમાં કેટલો ડેટા સેન્ડ કરવામાં આવે છે, રાઈટ? ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ બેન્ડવિડ્થ. એને ઘણીવાર બિટ્સ પર સેકન્ડ અથવા તો મેગા બિટ્સ પર સેકન્ડ પણ કહેવામાં આવે છે. BPS અથવા તો MBPS. Second or megabits per second. One important thing to be noted about bandwidth is that as it increases, the speed of your connection also increases. Here you may ask that why can't we increase the bandwidth of our connection infinitely so as to get an infinite speed? શું કહે છે કે બેન્ડવિડ્થ વધારે કનેક્શન સ્પીડ જે છે એ પણ વધે છે, પણ આપણે ઇન્ફાઇનાઇટ સુધી કેમ નથી લઈ જઈ શકતા, રાઈટ? તો અહીંયા આપણને એ વસ્તુ પણ બતાવેલી છે. Speed. Well, wait a second. There's a catch. Bandwidth is not just per connection infinitely so as to if your connection also increases. Here you may ask that why can't we increase the bandwidth of our connection infinitely so as to get an રાઈટ? બેન્ડવિડ્થ જો વધારે હશે તો સ્પીડ પણ વધારે સારી હશે, પણ હકીકતમાં infinite speed? Well, wait a second. There's a catch. Bandwidth is not just directly related to the speed, it is also inversely related to the range. Hence, as the bandwidth increases, the range decreases. એનું જે ઇન્વર્સ પ્રોપોર્શનલ છે બેન્ડવિડ્થનું રેન્જની સાથે. જો તમે બેન્ડવિડ્થ ઇન્ક્રીઝ કરશો તો રેન્જ જે છે એ ડિક્રીઝ થવી જોઈએ. Hence, just in case you have a Wi-Fi router with a higher bandwidth, you may have a higher speed of connection, but the range of the connection will be low. આપણી પાસે એક રાઉટર છે કે જેની બેન્ડવિડ્થ આપણે 2.5 ગીગાહર્ટ્ઝ જેટલી બતાવેલી છે, રાઈટ? તો એ વધારે સ્પીડથી ડેટા ટ્રાન્સમિટ કરી શકશે, પણ રેન્જ એની ઓછી હશે એવું કહેવા માંગે છે. The electromagnetic band in the bandwidth can શું આપણે કીધું છે? બેન્ડવિડ્થ 2.5 ગીગાહર્ટ્ઝ છે, તો રેન્જ જે છે એ 400 મીટર છે, પણ સ્પીડ ઓછી છે. હવે એ જ રાઉટર જો આપણે 5 ગીગાહર્ટ્ઝનું લઈએ એટલે બેન્ડવિડ્થ આપણે ઓલમોસ્ટ ડબલ કરી દઈએ છીએ, તો રેન્જ જે છે ઇટ વિલ બી સમવોટ હાફ. પેલામાં 400 મીટર્સ હતો, આમાં 200 મીટર્સ છે, રાઈટ? પણ જે ડેટાની સ્પીડ છે ધેટ વિલ બી હાઈ ઇન લો રેન્જ, રાઈટ? સો ધીસ ઇઝ કોલ્ડ અબાઉટ ધ બેન્ડવિડ્થ. the electromagnetic band in the bandwidth can હવે બેન્ડવિડ્થ ઉપરથી આપણને બે ટ્રાન્સમિશન સમજાવે છે, બેઝબેન્ડ એન્ડ બ્રોડબેન્ડ. બેઝબેન્ડ અને બ્રોડબેન્ડ સમજાવે છે ને એની અંદર બે બીજા કન્સેપ્ટ આવે છે, એક ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટિપ્લેક્સિંગ એન્ડ ટાઈમ ડિવિઝન મલ્ટિપ્લેક્સિંગ, રાઈટ? તો એને યુઝ કરીને આપણને બ્રોડબેન્ડ અને બેઝબેન્ડ અહીંયા સમજાવે છે. be used in two different ways, namely baseband and broadband. You may have heard these terms, but what do they mean? Baseband, which is used in Ethernet connections, uses the whole band to transmit just બેઝબેન્ડ શેમાં યુઝ થાય છે? ઇથરનેટ માટે યુઝ થાય છે, અને આખી બેન્ડ જે છે બેન્ડવિડ્થ જે છે યુઝ કરે છે સિગ્નલિંગ માટે. one signal of information, whereas broadband, which is used in TVs, transmits a number of તમે જોઈ શકો છો બ્રોડબેન્ડ જે છે એ આખી બેન્ડવિડ્થ જે છે એ આખી બેન્ડવિડ્થ અલગ અલગ ફ્રીક્વન્સી માટે યુઝ થાય છે.
કોઈ એક જ ફ્રીક્વન્સીના સિગ્નલ માટે નહીં. એટલા માટે જ આપણે જોઈએ છીએ ને કે ભાઈ આપણા ઘરે જે કેબલ કનેક્શન છે અથવા ટેલિવિઝન કનેક્શન છે અથવા તો જે રેડિયો છે, રાઈટ, એ રેડિયોની અંદર આપણે જે કાંઈ પણ નોબ ચેન્જ કરીએ અથવા તો ચેનલ ચેન્જ કરીએ છીએ તો અલગ અલગ ફ્રીક્વન્સીના ઇન્ફોર્મેશન જે છે એ આપણે જોઈ શકીએ છીએ, રાઈટ. સો ધીસ ઇઝ ધ મેજર ડિફરન્સ બિટવીન બેઝબેન્ડ એન્ડ બ્રોડબેન્ડ. Signals through the whole band. Another differentiating property is that baseband allows you to either send or receive. બેઝબેન્ડની અંદર તમે શું કરી શકો? આઈધર યુ કેન સેન્ડ ઓર યુ કેન રિસીવ. બંને ટાસ્ક જે છે એટ સેમ ટાઈમ થઈ શકતી નથી, રાઈટ. લાઈક હાફ ડુપ્લેક્સ, યુ કેન સેન્ડ એન્ડ યુ કેન રિસીવ ઓલ્સો, બટ નોટ બોથ એટ ધ સેમ ટાઈમ, રાઈટ. બેઝબેન્ડની અંદર એ વસ્તુ શક્ય નથી. સેન્ડ અને રિસીવર બંનેમાંથી એક સમય એક જ વસ્તુ થશે. while that can be feasible in case of broadband. A signal, but not both at the same time, whereas broadband allows you to send as well as receive the signals both at the same time. But when do we use each of these? બંનેની અંદર આ બે બીજો ડિફરન્સ આપણને કીધો, ક્યારે કયું યુઝ કરવું જોઈએ. The usage depends on the conditions for transmission. Baseband uses very low frequency waves which can deteriorate over long distances. બેઝબેન્ડ શું કરે છે? લો ફ્રીક્વન્સીના સિગ્નલ છે અને લાંબા ડિસ્ટન્સ ઉપર એ ડિટોરિએટ થઈ શકે છે, એટલે કે એ સિગ્નલ થોડા વીક પડી શકે છે. Hence they are used for short distance communication. એટલા માટે બેઝબેન્ડના જે કંઈ પણ સિગ્નલ છે, બેઝબેન્ડ ટ્રાન્સમિશન જે છે એ જનરલી શોર્ટ ડિસ્ટન્સ માટે યુઝ થાય છે. Like communications over a local area network or LAN like Ethernet. લેનની અંદર બેઝબેન્ડનો યુઝ થઈ શકે છે. Broadband, on the other hand, uses very high frequency waves to transmit the information signal. Such waves can travel over long distances very easily. Hence, a broadband connection is used in long distance communication devices like television sets or radio sets. So, now you know what the megabits per second speed of your internet connection means. એક ઇન્ટરનેટનું એક્ઝામ્પલ લઈને આપણને વસ્તુ સમજાવેલી છે. 2 Mbps નું બેન્ડવિડ્થ વાળું એક રાઉટર છે, રાઈટ, અને એમાં ઇન્ટરનેટ યુઝ કરી છે તો શું થાય છે. And you also know the various types of band usages and where they are used. Thanks for watching Science Everywhere. સો ફ્રેન્ડ્સ, અહીંયા આપણને બેન્ડવિડ્થનો કોન્સેપ્ટ સમજાવ્યો અને બેન્ડવિડ્થને પછી કઈ રીતે આપણે બેન્ડવિડ્થને યુઝ કરીએ છીએ, રાઈટ. તો એક જ જે આખી બેન્ડવિડ્થ છે એ આખી બેન્ડવિડ્થ એક જ સિગ્નલ માટે, એક જ ફ્રીક્વન્સીના સિગ્નલ માટે યુઝ થશે, ધેન ઇટ વિલ બી બેઝબેન્ડ. એક જ બેન્ડવિડ્થ જે છે એની અંદર તમે અલગ અલગ ફ્રીક્વન્સીના સિગ્નલ સેન્ડ કરી શકશો, ધેટ વિલ બી બ્રોડબેન્ડ, રાઈટ. બેઝબેન્ડમાં તમે આઈધર સેન્ડ ઓર રિસીવ બંને કરી શકો, પણ એટ એ ટાઈમ કોઈ પણ એક જ કરી શકો છો. જ્યારે બ્રોડબેન્ડની અંદર આપણે સેન્ડ ને રિસીવ બંને પેરેલલ કરી શકીએ છીએ, રાઈટ. બેઝબેન્ડની અંદર લો ફ્રીક્વન્સીના સિગ્નલ્સ આવે છે, જ્યારે બ્રોડબેન્ડની અંદર હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ આવે છે. લો ફ્રીક્વન્સીના સિગ્નલ હતા એટલા માટે લોંગ ડિસ્ટન્સ કવર કરી શકતું નહોતું, જ્યારે બ્રોડબેન્ડની અંદર હાઈ ફ્રીક્વન્સીના સિગ્નલ આવે છે એટલા માટે લોંગ ડિસ્ટન્સને કવર કરી શકે છે. સો ધીઝ આર ધ પોઈન્ટ્સ રિગાર્ડિંગ ધ બેઝબેન્ડ ઓન broadband type of transmission. Okay, now let us see in the text part. Okay, so from this slide we can understand the baseband versus broadband. Data signals can be sent over a network cable in one of two ways. Signal જે છે એ કેબલ થ્રુ આપણે બે રીતે સેન્ડ કરી શકીએ છીએ, either broadband or baseband. That is nothing but the usage of bandwidth. Bandwidth ને તમે કઈ રીતે યુઝ કરી શકો છો? Either you can use with the help of broadband or you can use with the help of baseband. તો જો baseband થી આપણે bandwidth ને યુઝ કરતા હોય તો સિનારિયો કેવો હશે? The baseband transmission is carried over a single wire using digital signaling, right? Transmission single wire માંથી થશે. Baseband communication are bidirectional, right? Signal can be both sent and received but not simultaneously. એ બંને એકી સાથે યુઝ થતા નથી, જે આપણે થોડી વાર પહેલા ડિસ્કસ કર્યું પ્રમાણે. મિકેનિઝમની અંદર કઈ યુઝ થાય છે? TDM. TDM stands for time division multiplexing. Time division multiplexing allows multiple signals to be sent via baseband transmission on a single cable. Time division multiplexing માં શું થશે કે અલગ અલગ ફ્રીક્વન્સીના સિગ્નલ્સ જે હશે, રાઈટ, એને અલગ અલગ ટાઈમ સ્લોટ આપવામાં આવેલો છે. એ ટાઈમ સ્લોટની અંદર જ શું થશે, એ સિગ્નલ્સ જે છે એ ટ્રાન્સમિશન કરશે. આનો ટાઈમ ડિવિઝન મલ્ટિપ્લેક્શનનું એક્ઝામ્પલ તમને આપું. દાખલા તરીકે આપણા
બિલ્ડિંગમાં ફોર એક્ઝામ્પલ એક સેમિનાર રૂમ છે, રાઈટ, અને ફર્સ્ટ સેમેસ્ટર, થર્ડ સેમેસ્ટર અને ફિફ્થ સેમેસ્ટર ત્રણના સ્ટુડન્ટને એ સેમિનાર હોલમાં લેક્ચર ભરવો છે. તો ત્રણ સેમેસ્ટરના સ્ટુડન્ટ જે છે એકી સાથે એક સેમિનાર હોલમાં આપણે યુઝ કરી શકશું નહીં. તો શું કરવામાં આવશે? ત્રણ ડિવિઝન અથવા ત્રણ સેમેસ્ટર જે છે એને અલગ અલગ ટાઈમ સ્લોટ આપવામાં આવશે, લાઈક 10:30 to 11:30, 11:30 to 12:30 and 12:30 to 1:30. So this concept is called the TDM, right? આનો યુઝ કરી અને બેઝબેન્ડનું ટ્રાન્સમિશન થાય છે. બેઝબેન્ડ ટ્રાન્સમિશન uses the entire media bandwidth for a single channel. એક જ ચેનલ માટે આખી બેન્ડવિડ્થ યુઝ થશે. આપણે સમજી શકીએ છીએ કે સેમિનાર હોલ જે છે એ સેમિનાર હોલ એક જ છે. તો આખો સેમિનાર હોલ આઈધર it can be used by the first semester, or it can be used by third semester, or it can be used by the fifth semester, right? તો આખો બેન્ડવિડ્થ જે છે, આખો એરિયા જે છે, that will be used by some specific signals, right? Specific frequency signals. It is generally used in Ethernet networks, એટલે કે local area માટે યુઝ થાય છે. Next type of transmission is broadband. Broadband transmission, it is something like analog transmission. Baseband છે digital transmission માટે યુઝ થાય છે. The media that is used in broadband transmission is split into two channels. બે ચેનલમાં ડિવાઇડ થઈ શકે છે. One will be used for sending, second will be used for the receiving. Same sending as well as the receiving, both tasks can be done parallelly in the case of broadband transmission, right? It uses the frequency division multiplexing. એનો યુઝ કરે છે, FDM નો યુઝ કરે છે, કે જેની અંદર મલ્ટિપલ ચેનલ્સ ની અંદર આપણે મલ્ટિપલ ફ્રીક્વન્સીના સિગ્નલને ટ્રાવેલ કરાવી શકીએ છીએ, રાઈટ? બ્રોડબેન્ડ ટ્રાન્સમિશન્સ ડિવાઇડ ધ એન્ટાયર મીડિયા ઇન્ટુ મલ્ટિપલ ચેનલ્સ. જ્યારે બેઝબેન્ડ છે એ આખી બેન્ડવિડ્થ જે છે એ આખી બેન્ડવિડ્થ કોઈ એક સ્પેસિફિક ચેનલ માટે જ યુઝ કરે છે. Good example of broadband signal would be how you different channels through your cable box, right? આપણે આપણા કેબલ કનેક્શનમાં આપણું કેબલ બોક્સ તો એક જ છે, પણ તેમ છતાં આપણે અલગ અલગ ચેનલ આપણે જોઈ શકીએ છીએ, રાઈટ? This is the one of the good example of broadband transmission, right? એટલે કોએક્સિયલ કેબલ જે છે એ અલગ અલગ ફ્રીક્વન્સીના સિગ્નલ્સ જે છે એને કેરી કરે છે, એટલે મલ્ટિપલ ચેનલ્સ આપણે એક જ કેબલ થ્રુ જોઈ શકીએ છીએ. So this is all about the bandwidth usage type, that is nothing but the broadband or baseband, or we can directly say that the difference between baseband and broadband transmission. તો આ ટાઈપનો ક્વેશ્ચન જે છે એ પણ તમારા એક્ઝામમાં પૂછાય છે, રાઈટ ફ્રેન્ડ્સ? ફાઇનલી આપણું યુનિટ નંબર 3 જે છે અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ ઓફિશિયલી, રાઈટ? તો આ મેથડ તમને કેવી લાગી કે અંદર આપણે ડિસ્કશનની જોડે જોડે આપણે વિડીયો પણ પ્લે કરીએ છીએ, જેથી કરીને આપણને કન્સેપ્ટ જે છે એ વધારે સારી રીતે સમજી શકીએ. આઈ હોપ કે તમે લોકો સેશન એન્જોય કર્યું જ હશે, રાઈટ? જો તમારે કંઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. દૂરદર્શનની સર ગવર્મેન્ટ ફેસિલિટીમાં, યસ, રાઈટ? દૂરદર્શન ચેનલ જે છે એમાં એ જ વસ્તુ થતી હતી. ઓકે, ફાઇન. Any other comments? Any other comments? I hope કે તમને સેશનમાં જે કંઈ પણ ટોપિક છે આપણે સમજાઈ ગયા છે. જો આપણે થોડું બ્રીફ કરીએ તો આપણે શું ડિસ્કસ કર્યું? સૌથી પહેલા તો લેઝર ડિસ્કસ કર્યું, લેઝર ટ્રાન્સમિશન કઈ રીતે વર્ક કરે છે એના ઉપર આપણે ફોકસ કર્યું. એના પછી આપણે ડિસ્કસ કર્યું સેટેલાઇટ કમ્યુનિકેશન. સેટેલાઇટ કમ્યુનિકેશનમાં અપલિંક ફ્રીક્વન્સી કોને કહેવાય, ડાઉનલિંક ફ્રીક્વન્સી કોને કહેવાય, એક્ટિવ સેટેલાઇટ, પેસિવ સેટેલાઇટ, એની અલગ અલગ ઓર્બિટ્સ, વિથ ધ હેલ્પ ઓફ રોકેટ સેટેલાઇટને કઈ રીતે ઓર્બિટમાં પ્લેસ કરવામાં આવે છે એ વસ્તુ આપણે જોઈ, રાઈટ? સેન્ડિંગ અર્થ સ્ટેશન હોય છે, રિસીવિંગ અર્થ સ્ટેશન હોય છે. સેન્ડિંગનું કામ શું છે? સિગ્નલને સેન્ડ કરવાનું. એ જે સેન્ડિંગ અર્થ સ્ટેશનથી સિગ્નલ સેન્ડ કરેલા હશે એ કોણ રિસીવ કરશે? સેટેલાઇટ. પછી એની ફ્રીક્વન્સી ચેન્જ કરશે, એને એમ્પ્લીફાય કરશે ઇફ રિક્વાયર્ડ, પછી એને રિવર્ટ બેક સેન્ડ કરશે અર્થ ઉપર. અર્થ ઉપર રિસીવિંગ સ્ટેશન હશે કે જે એને રિસીવ કરશે. સો સેટેલાઇટ કમ્યુનિકેશન પણ આપણે ડિસ્કસ કર્યું, અને એના પછી આપણે લાસ્ટમાં ડિસ્કસ કર્યું બેઝબેન્ડ અને બ્રોડબેન્ડના ડિફરન્સ,
આજનું સેશન જે છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ જો આપણે વાત કરીએ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ જે છે 1 માર્કના 2 માર્કના એવા ક્વેશ્ચન પણ જીટીયુની એક્ઝામમાં પૂછાઈ શકે છે અને ભૂતકાળમાં પૂછાયેલા છે, રાઈટ. આઈ થિંક કે તમને આનું ઇમ્પોર્ટન્સ પણ ખ્યાલ હશે, આવ્યો હશે, રાઈટ. તો આજના દિવસ માટે આપણે આટલું રાખીએ છીએ. ઓકે, જો કાંઈ તમારા ક્વેશ્ચન કે ક્વેરી હોય તો તમે પૂછી શકો છો, અધરવાઇઝ આપણે આ સેશનને એન્ડ કરીશું.